નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વાસાણી. આજે આપણે ગણિતના 10મા ધોરણના મેથ્સના પ્રકરણ નંબર 14 એટલે કે આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ વિશે ચર્ચા અભ્યાસ કરવાનો છે. તો આંકડાશાસ્ત્ર નામનું જે ચેપ્ટર છે એ તમે 9મા ધોરણની અંદર શીખીને આવેલા છો. પણ 9મા ધોરણની અંદર જે આંકડાશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરેલો હતો અને 10મા ધોરણની અંદર જે આંકડાશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે એમાં ઘણો બધો ડિફરન્સ સમાયેલો છે, જેની આપણે અહીંયા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. અને તમે જેમ 11-12 કોમર્સની અંદર જશો તો આંકડાશાસ્ત્ર નામનો એક આખો વિષય સબ્જેક્ટ તમારે ભણવાનો આવશે. હાલ આપણે 10મા ધોરણની અંદર માત્ર એક ચેપ્ટર છે, પણ 11-12 કોમર્સ ફેકલ્ટીની અંદર જશો એટલે તમારી પાસે આંકડાશાસ્ત્ર નામનો એક આખો સબ્જેક્ટ વિષય વિશે તમારે ચર્ચા કરવાની છે. હવે આપણે થોડીક આંકડાશાસ્ત્ર વિશે બેઝિક માહિતી લઈ લઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે. તો આપણે આ ચેપ્ટરની અંદર 4 મુદ્દાઓની ચર્ચા કરવાની છે, જેમાં પ્રથમ મુદ્દો છે મધ્ય, જેની આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. ત્યાર પછી બહુલક છે, ત્યાર પછી મધ્યસ્થ છે, અને ચોથો મુદ્દો છે જે તમે 9મા ધોરણની અંદર નથી શીખા, સંચય આવૃત્તિ વક્ર. હવે આ સંચય આવૃત્તિ વક્ર દ્વારા એટલે કે આલેખ દ્વારા આપણે મધ્યસ્થ મેળવવાનો હોય છે. તો આ આપણા 4 ટોપિક છે. હવે મધ્યકની ચર્ચા કરતા પહેલા આંકડાશાસ્ત્ર કોને કહેવાય, એટલે આપણું જે ચેપ્ટરનું નામ છે એની આપણી પાસે માહિતી હોવી જોઈએ. જેમ તમને કોઈ તમારા નામનો અર્થ પૂછે તો તમારા નામનો અર્થ તમે કયો છો, તો એવી જ રીતે આપણે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર જેમનું નામ છે એનો અર્થ આપણે પહેલા શીખવાનો છે. તો આંકડાશાસ્ત્ર એટલે શું, તો એની આપણે વ્યાખ્યા જોઈએ કે આંકડાકીય માહિતીને એકત્રિત કરી તેનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, આંકડાશાસ્ત્ર. તો આ જે શબ્દો છે એ શબ્દો આપણે ખાસ સમજવાના છે. તો એ શબ્દોની આપણે સમજ મેળવીએ તો આપણો પહેલો શબ્દ છે કે આંકડાકીય માહિતીને તમારે શું કરવાની છે, એકત્રિત કરવાની. કેવી માહિતી તમારે ભેગી કરવાની છે, આંકડાકીય માહિતી. એકત્રિત કરવું એટલે તો ભેગું કરવું થશે, તમને સમજ પડે છે કે એકત્રિત કરવું એટલે શું, તો કે આંકડાકીય માહિતીઓને ભેગી કરવી, એને એકત્રિત કરવું કહેવાય. હવે આંકડાકીય માહિતીઓને તમે ભેગી કરી છે તો એ માહિતી, હવે માહિતી વિશે થોડીક ચર્ચા કરી લઈએ આપણે. શબ્દ છે જ આપણી પાસે. તો માહિતીના આપણે 9મા ધોરણની અંદર 2 પ્રકાર શીખ્યા છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીનો મતલબ શું થાય, તો ટૂંકમાં આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ કે પ્રાથમિક માહિતી એટલે તમે જાતે જે માહિતી મેળવો છો એને પ્રાથમિક માહિતી કહેવાય. અને ગૌણ માહિતી એટલે શું, તો કોઈએ મેળવેલી માહિતીમાંથી માહિતી મેળવો છો તેને ગૌણ માહિતી કહેવાય. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ. શું કહેવાય, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો એ માહિતીના 2 પ્રકાર છે, આપણે શીખીને આવેલા છીએ. હવે આ માહિતીને ભેગી કરો છો, એકત્રિત કરો છો, પછી એનું પૃથ્થકરણ કરવામાં આવે. પૃથ્થકરણ એટલે એનું વર્ગીકરણ કરવામાં આવે, એની છટણી કરવામાં આવે. બરોબર, નોટ ચટણી, છટણી એટલે એનું વર્ગીકરણ કરવાનું છે કે એને કેવી રીતે અલગ અલગ કરવું. ત્યાર પછી એનું અર્થઘટન કરવામાં આવે છે. તો એવી માહિતી જ્યારે આપણી પાસે તૈયાર થાય તો એને શું કહેવામાં આવે છે, આંકડાશાસ્ત્ર. હવે આ આંકડાશાસ્ત્રની માહિતી આપણે ભેગી કરી છે તો એનો અર્થ સમજી લીધો છે, વ્યાખ્યા આપણે જોઈ લીધી છે, તો એક ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે એને પ્રયત્ન કરીએ. તો હું તમને એક ઉદાહરણ આપું છું કે માની લ્યો કે તમે તમારા વિસ્તારની અંદર વસ્તી ગણતરી કરવા જાઓ છો. તો એ વસ્તી ગણતરી દરમિયાન તમે આંકડાકીય માહિતીઓ ભેગી કરો છો. જેમ કે જાતિ પ્રમાણ, જાતિ એટલે હિન્દુ, લેવા પટેલ, કણબી, આવું નહીં મિત્રો. જાતિ એટલે સ્ત્રી અને પુરુષ. બરોબર, તો સ્ત્રી અને પુરુષની આંકડાકીય માહિતી ભેગી કરી. પછી શિક્ષણનો દર તમે નક્કી કરો છો, એટલે કોણ કેટલું ભણેલું છે એવું તમે પૂછો છો. પછી ઉંમર વાઇઝ તમે પ્રશ્નો કરો છો. તો વસ્તી ગણતરી કરો છો તો આખું એક ફોર્મ તમે તૈયાર કરો છો જેની અંદર 30-40 પ્રશ્નો હોય છે, અને પ્રશ્નોની માહિતી તમે ભેગી કરો છો તો તમે માહિતી એકત્રિત કરી છે. પછી એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. પૃથ્થકરણ એટલે તમે ફોર્મની અંદર જોશો તો બધું હોય, પણ પૃથ્થકરણ એટલે તમે જાતિ અલગ કરો છો, પછી શિક્ષણનો દર અલગ કરો છો, પછી તમે એની અંદર કયા કેટલા વર્ષની કેટલી વ્યક્તિઓ છે એને અલગ કરો છો. આ તમે એનું વર્ગીકરણ કરો છો અને પછી એનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે મિત્રો તમને એમ કહેવામાં આવે કે જાતિ પ્રમાણ, તો તમે આંકડા તો ભેગા કરી લીધા, પણ એ આંકડા ભેગા કર્યા પછી એનું અર્થઘટન કરવાનું હોય છે. એટલે શિક્ષણનો દર નક્કી કરવાનો હોય છે. એમ કહેવાય કે શિક્ષણનો દર 70% છે, 72% છે, તો એ તેનું અર્થઘટન કર્યું છે, તો એને શું કહેવામાં આવે છે, આંકડાશાસ્ત્ર. તો આપણી મિત્રો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા થઈ ગઈ છે, એની સમજ થઈ ગઈ છે.
હવે આપણે આંકડાશાસ્ત્રના આ ચેપ્ટરની અંદર જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે, જે તમે અગાઉની સ્ક્રીન પર જોયું છે, પણ ફરી પાછા આપણે 3 પ્રકાર જોઈશું, જેને મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ કહેવામાં આવે છે. તો અહીંયા આપણો 1 ગુણનો પરીક્ષા માટે હેતુલક્ષી પ્રશ્ન તૈયાર થાય કે મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ છે ને કયા કયા. તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે ને કયા કયા એની આપણે ચર્ચા કરીએ. તો એ 3 પ્રકાર છે. તો 3 પ્રકાર કયા છે? તો એમાંનો પહેલો પ્રકાર આવશે મિત્રો મધ્યક, જેની આજે આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો બીજો પ્રકાર આવશે મધ્યસ્થ અને ત્રીજો પ્રકાર છે બહુલક. બરોબર, આ 3 પ્રકાર છે. મધ્યક, બહુલક અને મધ્યસ્થ આ ક્રમમાં આપણા ચેપ્ટરની અંદર છે. પહેલા મધ્યક શીખવાનો છે, ત્યારબાદ બહુલક શીખવાનો છે, ત્યારબાદ મધ્યસ્થ શીખવાનો છે. પણ આપણને કોઈ પ્રશ્ન પૂછે તો બોલવામાં સરળતા રહે એટલા માટે આ ક્રમમાં આપણે મૂક્યા છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે આ 3 શબ્દોની આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. તો એમાંનો પહેલો શબ્દ આપણો જે આપણે અહીંયા જોયો છે, એ પહેલો શબ્દ આપણો છે મધ્યક. તો મધ્યક વિશે આપણે હવે ચર્ચા આગળ કરવાની છે. બરોબર, તો એની ચર્ચા આપણે શરૂ કરીએ કે મધ્યક એટલે શું અને એને શેના વડે દર્શાવવામાં આવે છે. તો મધ્યક એટલે એને x બાર વડે દર્શાવવામાં આવે છે. હવે મધ્યક એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈએ. તો આપણી પાસે એની વ્યાખ્યા છે. તો વ્યાખ્યાની અંદર તમે જોઈ શકો છો કે મધ્યક એટલે તો કે આપેલ માહિતીના બધા જ અવલોકનો તમે એકત્રિત કરો છો. આપેલ માહિતીના બધા જ અવલોકનો એકત્રિત કરો છો એટલે એને ભેગા કરો છો. તો એ ભેગા થયેલા અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનનો મધ્યક અથવા સરેરાશ કહે છે. તો આપણે એની વ્યાખ્યા વધારે સરળતાથી સમજીએ કે આપેલ માહિતીના, એટલે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ ક્રિકેટ મેચના કોઈ ટીમના વિકેટ ની સંખ્યા છે કે એક શ્રેણી રમાય છે 5 મેચની. 5 મેચમાં કોઈ એક બોલરે 5 મેચની અંદર અલગ અલગ વિકેટો લીધી છે. માની લો કે પહેલી મેચની અંદર 3 વિકેટ છે, બીજી મેચની અંદર 4 છે, ત્રીજી મેચની અંદર 2 વિકેટ છે, ચોથી મેચની અંદર 0 છે, પાંચમી મેચની અંદર એને 5 વિકેટ લીધી છે. તો એ બધી જ માહિતીને અવલોકનોને એટલે એ માહિતીને તમે ભેગી કરી છે, પછી એનો તમારે શું કરવાનો છે? સરવાળો. એટલે એ જે વિકેટો હતી એનો સરવાળો કરી અને કેટલી હતી વિકેટો? તો કે 5 મેચની હતી એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 5. એના વડે ભાંગતા જે કિંમત મળે છે એ કિંમતને એ અવલોકનો માટે શું કહેવામાં આવે છે? મધ્યક. મધ્યક એટલે આપણે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે અને આપણે આ વસ્તુ શીખતા આવીએ છીએ 5મા 6ઠા ધોરણથી સરેરાશ, કે તમને એમ કહેવામાં આવે કે સરેરાશ ગોતો. તો સરેરાશ વિશે તો તમે મિત્રો અગાઉના ધોરણોમાં ઘણી બધી વખત ઘણી જગ્યાએ શીખી લીધું છે. તો એ જ આપણો મધ્યક છે. તો ફરી એકવાર મધ્યકની વ્યાખ્યા આપણે જોઈ લે ફટાફટ કે આપેલ માહિતીના બધા જ અવલોકનની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનોનો શું કહેવામાં આવે છે? મધ્યક અથવા સરેરાશ કહે છે. તો આપણી મધ્યકની વ્યાખ્યા થઈ. તમને એમ પૂછે સરેરાશ કોને કહેવાય, તો પણ તમે આ વ્યાખ્યા લખવાની થશે. મધ્યકનું બીજું નામ શું છે? સરેરાશ. હવે 9મા ધોરણની અંદર તમે મધ્યક શીખીને આવ્યા, તમને ખ્યાલ છે. પણ 9મા ધોરણની અંદર આપણે મધ્યક ગણો તો કેવી માહિતી માટે? અવર્ગીકૃત માહિતી માટે, એટલે જ્યાં કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ કરેલું ન હતું. તો એ અવર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક શીખી ગયા છીએ. તો એની પણ અહીંયા આપણે થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને પરીક્ષામાં જો હેતુલક્ષી પ્રશ્નોમાં એટલે કે 1 ગુણના પ્રશ્નોમાં જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે સરળતાથી એનો આન્સર જવાબ આપી શકો છો. તો આપણી પાસે અવર્ગીકૃત માહિતીના મધ્યકનું સૂત્ર આપણે 9મા ધોરણની અંદર જે શીખાતા કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n, જ્યાં સિગ્મા xi એટલે અવલોકનોનો શું થશે? સરવાળો. જે વ્યાખ્યાની અંદર પણ શબ્દ છે તો એ અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની કુલ સંખ્યા. તો એ પણ વ્યાખ્યાની અંદર તમે જોઈ શકો છો. તો એને ભાંગતા જે કિંમત મળે છે એટલે આપણો જે જવાબ આવશે સૂત્રના આધારે એને શું કહેવામાં આવે છે? મધ્યક. જે આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છે અવર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n. હવે ત્યાર પછી એટલે કે 10મા ધોરણમાં આપણે જે શીખવાનું છે એ અહીંયા અવર્ગીકૃત હતું. તો 10મામાં આવશે વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતી વિશે આપણે ચર્ચા કરીએ તો એના 3 ભાગ આવશે. અહીંયા 3 સૂત્ર છે મધ્યકના. હવે શબ્દમાં તમને સમજ પડી ગઈ છે અવર્ગીકૃત અને વર્ગીકૃત. અવર્ગીકૃતમાં વર્ગીકરણ નથી થયેલું,
જ્યારે વર્ગીકૃતની અંદર વર્ગીકરણ થયેલું હોય છે તો વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્ર વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો એના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. એટલે 3 સૂત્ર આપણને આપવામાં આવ્યા છે જેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે 3 રીત છે, જેમાંની પ્રથમ રીત છે જેને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. જે જૂના સિલેબસની અંદર એનું નામ સીધી રીત હતું, તો તમને બંને રીત અહીંયા લખી દીધી છે, પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત. તો પ્રત્યક્ષ રીત અથવા સીધી રીતનું સૂત્ર આપણે જોઈએ તો એમનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ આપણું પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે એના બધા પદની આપણે ડીપમાં ચર્ચા કરીએ કે કયું પદ શું દર્શાવે છે. તો x બાર એટલે તમને ખ્યાલ જ છે મધ્યક કહેવાય છે. ત્યાર પછી સિગ્માનો જે સિમ્બોલ છે એ સિગ્મા એટલે શું? તો કે સિગ્મા એટલે સરવાળાનો સંકેત છે. જેમ આપણે વચ્ચે પ્લસની નિશાની મૂકીએ છીએ તો એ બે પદને સરવાળો કરે, પણ સિગ્માનો અર્થ થાય કે તમને એક સાથે 500 પદ આપ્યા છે અને એને ટૂંકમાં તમારે સરવાળા સ્વરૂપે દર્શાવવું છે તો એ સિગ્મા કહેવામાં આવે છે. એટલે સિગ્મા એટલે સરવાળો થશે. પછી એમાં એફઆઈ શબ્દ છે. એફઆઈ એટલે શું થશે? આવૃત્તિ, જે રકમની અંદર તમને આપી દેવામાં આવે છે. આવૃત્તિ તમને રકમની અંદર આપેલી હોય છે. ત્યાર પછી છે એક્સઆઈ. એક્સઆઈ એટલે શું કહેવામાં આવે છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે ગોતવાની છે હું એની ચર્ચા આપણે આગળના ટોપિક એટલે આગળની સ્લાઇડમાં આપણે કરવાનું છે. તો એક્સઆઈ એટલે શું થશે? મધ્ય કિંમત. ત્યાર પછી છે સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એટલે n કહેવાય અથવા એને આવૃત્તિનો સરવાળો કહેવાય. એટલે ઘણી વખત સૂત્રમાં n લખેલું હોય અથવા સિગ્મા એફઆઈ લખેલું હોય તો બંનેનો અર્થ એક જ થશે. તો આપણી કઈ રીત હતી મિત્રો? પ્રત્યક્ષ રીત, અથવા એનું બીજું નામ આપણને શું આપવામાં આવ્યું હતું? સીધી રીત. તો આપણો આ પહેલું સૂત્ર હતું. હવે ત્યાર પછી આપણે બીજા સૂત્ર તરફ આગળ વધીએ તો આપણી બીજી પદ્ધતિ, તો બીજી પદ્ધતિનું નામ છે ધારેલ મધ્યકની રીત. કયું નામ છે? ધારેલ મધ્યકની રીત. તો હવે ધારેલ મધ્યકની રીતનું આપણે સૂત્ર જોઈએ. તો આ ધારેલ મધ્યકની રીતનું આપણી પાસે સૂત્ર છે કે સૂત્રમાં આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ફરી એકવાર x બાર નું સૂત્ર ધારેલ મધ્યક માટે a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi આપણી ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે. જેમાં x બાર એટલે અગાઉ ચર્ચા કરી લીધી છે, મધ્યક છે. પછી સિગ્મા શું કહેવાય, fi શું કહેવાય, બધી ચર્ચા આપણે અહીંયા કરી છે. એ જ અર્થ આ સૂત્રની અંદર નીકળશે. હવે આપણો અહીંયા જે અર્થ બાકી છે એ નો અર્થ બાકી છે. એ એટલે શું? તો અહીંયા લખેલું છે xi ની કોઈ પણ ધારેલી કિંમત. તો xi એટલે શું મિત્રો? તો એની ચર્ચા પણ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે. xi એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમતની કોઈ પણ ધારેલી કિંમત હોય તેને શું કહેવામાં આવે છે? એ. ત્યાર પછી સૂત્રનો સૌથી અગત્યનો ભાગ, બરોબર, આને ખાસ ધ્યાનમાં રાખજો કે ડી એટલે શું? તો ડી નો મતલબ થાય xi માઇનસ a. xi એટલે મધ્ય કિંમત અને a એટલે એમાં ધારેલી કોઈ કિંમત. તો એની બાદબાકી કરો છો એટલે કોની કિંમત તૈયાર થાય છે? ડી ની કિંમત. તો આ આપણું ધારેલ મધ્યકની રીતનું સૂત્ર હતું. કે સૂત્ર શું આપણને કહેવા માંગે છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. જ્યાં a એટલે xi ની કોઈ પણ ધારેલી કિંમત છે. એટલે મધ્ય કિંમતની કોષ્ટક તમે તૈયાર કરશો તેમાં એક મધ્ય કિંમતની તમારે હરોળ લાઈન તૈયાર કરવાની રહેશે. તો એ xi ની જે ધારેલી કિંમત છે એ ધારેલી કિંમતમાં તમારે એ ધારી લેવાનું છે. xi ની જે કિંમતો તૈયાર થશે એમાં તમારે શું ધારી લેવાનું છે? a. પછી di નું કોષ્ટકમાં એક લાઈન તૈયાર કરવાની રહેશે. તો આપણું ધારેલ મધ્યકનું સૂત્ર છે. ત્યાર પછી આપણે ત્રીજી રીત અને છેલ્લી રીત ઉપર આપણે આગળ વધીએ તો આપણી છેલ્લી રીત છે પદ વિચલનની રીત. છેલ્લી રીત કઈ છે? પદ વિચલનની રીત. તો એનું સૂત્ર આપણે જોઈએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. પદ વિચલનની રીતનું સૂત્ર આપણને અહીંયા આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે એમનું સૂત્ર આપણી પાસે છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi પ્લસ ગુણ્યા h. હવે આને આપણે ચર્ચા કરી એમના પદ વિશે. તો જ્યાં તમે h એટલે શું આપેલું છે? સમાન વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કોને કહેવાય એની ચર્ચા પણ આપણે અહીંયા જે મધ્ય કિંમતની ચર્ચા કરવાની છે એની સાથે સાથે આપણે વર્ગ લંબાઈની ચર્ચા કરવાની છે.
તો h એટલે શું થશે? વર્ગ લંબાઈ. પણ કેવી? સમાન. જુદી જુદી હશે તો એના માટેના અલગ નિયમો છે જે દાખલાની અંદર આપણે વિગતવાર જોઈશું. ત્યાર પછી જેમ અહીંયા ડીઆઈ મહત્વનો હતો એવી જ રીતે મિત્રો અહીંયા યુઆઈ મહત્વનો છે. તો યુઆઈ નું સૂત્ર યાદ રાખવાનું છે કે યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h, જ્યાં xi માઇનસ a એટલે એને શું કહેવામાં આવે છે? ડીઆઈ. અહીંયા પણ જોઈ શકો છો તમે. તો યુઆઈ નું સૂત્ર છે ડીઆઈ ના છેદમાં h અથવા xi માઇનસ a છેદમાં h. તો મિત્રો આ બે જે સૂત્ર છે ડીઆઈ અને xi, એ સૂત્ર તમને હેતુલક્ષી પ્રશ્નોમાં એટલે બોર્ડની પરીક્ષામાં એક ગુણની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ડીઆઈ એટલે શું અને યુઆઈ એટલે શું, તો એના સૂત્ર તમને આવડવા જોઈએ. કે યુઆઈ એટલે એમનું સૂત્ર છે ડીઆઈ ના છેદમાં h, અથવા વિકલ્પોની અંદર મિત્રો યાદ રાખજો xi માઇનસ a ના છેદમાં h તમે પાકું કરીને ગયા હો, પણ ચાર વિકલ્પો જોવો તો એમાં એક પણ વિકલ્પની અંદર આ ન લખ્યું હોય તેની જગ્યાએ શું લખવામાં આવે છે મિત્રો? ડીઆઈ ના છેદમાં h. તો આપણા યુઆઈ નું આ પ્રથમ સૂત્ર છે અને ત્યારબાદ આ ડીઆઈ નું સૂત્ર છે. બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં આવી શકે છે. તો પદ વિચલનની રીત આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો આ ત્રણ રીત છે એ કોની છે મિત્રો? માત્ર મધ્યકની. આ ચેપ્ટરના ત્રણ ભાગ છે, એમાંના પહેલા ભાગની આ ત્રણ રીત છે જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની હતી કે વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રો તો ત્રણ પ્રકારના છે. હવે તમારા મનની અંદર એક પ્રશ્ન જો મૂંઝવાતો હોય કે સાહેબ પરીક્ષાની અંદર દાખલામાં આપણને એવું કહેવામાં આવે કે ન કહેવામાં આવે તો ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ આપણે કરવો જોઈએ, તો એના માટે પણ હું તમને સમજાવી દઉં કે માની લ્યો કે તમને પરીક્ષાની અંદર કોઈ પદ્ધતિનો ઉલ્લેખ નથી કરેલો, તો એવી પરિસ્થિતિમાં મિત્રો તમારા પાસે એક છૂટછાટ આપવામાં આવે છે કે તમારી પાસે આ જે ત્રણ રીત છે એ ત્રણ રીતમાંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. કે આપણી પાસે આ જે ત્રણ રીત છે એ ત્રણમાંથી કોઈ પણ એક રીતનો તમે ઉપયોગ કરી શકો છો. બરોબર, દાખલા જ્યારે ભણીશું ત્યારે વિગતવાર તમને સમજાવીશ કે કેવા પ્રકારની રકમ હોય તો કઈ પદ્ધતિ આપણા માટે ગણવી યોગ્ય ગણાશે. પણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવતો, માત્ર તમને એમ કહેવામાં આવે છે કે મધ્યક મેળવો, તો એવી પરિસ્થિતિમાં તમારે ત્રણમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. અને જ્યારે તમને વિગતવાર ચર્ચા કરી જ દેવામાં આવે રકમમાં કે ધારેલ મધ્યકની રીતે ગણો, તો તમારા પાસે કોઈ પ્રશ્ન જ નથી રહેતો, તમારે ફરજિયાત એ જ પદ્ધતિનું પાલન કરવું પડે છે. તો આ આપણા મધ્યકના ત્રણ સૂત્ર વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. મિત્રો હવે આપણે જે વાત કરી હતી કે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ કોને કહેવાય એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ આગળની સ્ક્રીન પર. તો હવે પછી આપણી પાસે આવે છે વર્ગ. વર્ગ એટલે શું? તો કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ વર્ગની વાત નથી થતી મિત્રો. અહીંયા વર્ગ એટલે માહિતીનું વર્ગીકરણના વર્ગની વાત થાય છે. તો એમના બે ભાગ છે વર્ગના, સતત અને અસતત, એટલે કે નિવારક અને અનિવારક. નામ યાદ રાખજો કારણ કે આની જરૂર પડશે. હું તમને વિગતવાર સમજાવતો જાઉં છું કે આપણી પાસે વર્ગના બે પ્રકાર છે. વર્ગના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, સતત વર્ગ અને અસતત વર્ગ, અથવા તો નિવારક અને અનિવારક. આપણી પાસે વર્ગના કેટલા પ્રકાર છે? બે, સતત અથવા અસતત અને નિવારક અથવા અનિવારક. આ બે ભાગ છે. હવે સતત છે એ કેવી રીતે ખબર પડે, અસતત છે એ કેવી રીતે ખબર પડે, તો તમને અહીંયા લખી જ દીધું છે, તમને લગભગ સમજાય જ ગયું હશે, પણ છતાં આપણે ચર્ચા કરી લઈએ કે તમારો વર્ગ છે એ 10 થી 20 પેલો છે અને બીજો 20 થી 30 છે, પછી 30 થી 40 છે. બરોબર છે. હવે આના જોઈ લે એટલે તમને થોડી વધારે ખ્યાલ આવશે. 1 થી 10 છે, 11 થી 20 છે અને 21 થી 30 છે. તો બંનેમાં તમને ફરક નજર આવતો જ હશે મિત્રો કે બંનેમાં શું ફરક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 11, 10 થી 20 અને પછી 20 થી 30. તો જ્યાં તમારો પ્રથમ વર્ગ પૂરો થાય છે એટલે 20 પાસે અહીંયા પૂરો થયો, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 20 થી શરૂ થાય છે. એમ અહીંયા 30 પાસે તો 30 પાસે તો 40 છે. આના પછીનો વર્ગ તમે ઇમેજિન, તમે કલ્પના કરી શકો કે આના પછીનો વર્ગ છે 40 થી 50 હશે, પછીનો 50 થી 60 હશે, પછીનો 60 થી 70 હશે. જ્યારે અહીંયા તમે જોશો તો અહીંયા 10 છે, તો એના પછી તમે જોવો તો કેટલા છે? 11. એટલે જ્યાં પૂરું થયું ત્યાં શરૂ નથી થતું. એવી જ રીતે તમે આ જોવો છો 20 થી 21 છે,
તો અહીંયા આના પછીનો વર્ગ એ પણ તમે કલ્પના કરી શકો કે 31 થી 40 હશે, એના પછી 41 થી 50 હશે, એના પછી 51 થી 60 હશે. તો એને કેવા વર્ગો કહેવામાં આવે છે મિત્રો? અસતત અથવા અનિવારક વર્ગો હોય છે. હવે ઘણી વખત કેવું બને છે કે દાખલાની ગણતરી કરો છો ત્યારે તમારી પાસે અનિવારક વર્ગો છે. કેવા વર્ગો છે? અનિવારક. તો અનિવારક વર્ગોને તમારે નિવારક વર્ગમાં રૂપાંતર કરવા પડે છે. અનિવારક વર્ગોને શેમાં રૂપાંતર કરવા પડે છે? નિવારક વર્ગોમાં. હવે ત્યાર પછી આપણે થોડા શબ્દો મેળવવાના છે, જેની આપણે અગાઉ વાત કરી દીધી છે કે આ જે છે એ અધસીમા કહેવાય અને 30 છે એને શું કહેવામાં આવે છે? ઉર્ધ્વસીમા. ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર તમને એવો પણ પ્રશ્ન, સામાન્ય પ્રશ્ન કહેવાય પણ પૂછવામાં આવે ખરો કે 20 થી 30 હોય એમાં અધસીમા કોને કહેવાય? તો કે 20 ને ઉર્ધ્વસીમા કોને કહેવાય? તો કે 30 ને. એમ અહીંયા તમારી પાસે 11 થી 20 માં અધસીમા કોણ કહેવાય? તો કે 11. ઉર્ધ્વસીમા કોણ કહેવાય? તો કે 20. તો અધસીમા અને ઉર્ધ્વસીમા છે. હવે ત્યાર પછી વર્ગ લંબાઈની જે આપણે વાત કરી તો વર્ગ લંબાઈની વ્યાખ્યા છે કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ. કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ. તો આ વર્ગ લંબાઈની વ્યાખ્યા છે, યાદ રાખજો. હવે વર્ગ લંબાઈની જે વ્યાખ્યા છે એની આપણે અહીંયા જોઈ લીધી છે એની વ્યાખ્યા કે ઉર્ધ્વસીમા અને અધસીમાના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ. તો એનું સૂત્ર આપણે જોઈ લઈએ. તફાવત એટલે બાદબાકી થાય તો ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા વર્ગ લંબાઈનું સૂત્ર છે, જેને h વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણી પાસે છે મધ્ય કિંમત. કોને કહેવાય? તો મધ્ય કિંમત એટલે આપેલ વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાની સરેરાશને, આપેલ વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાની સરેરાશને શું કહેવામાં આવે છે? મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું સૂત્ર આપણી પાસે છે કે ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા છેદમાં 2. સૂત્ર શું આવે છે? ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા આખાના છેદમાં કેટલા આવશે? 2. આ આપણું મધ્ય કિંમતનું સૂત્ર છે. બરોબર. આ બંને સૂત્રના આધારે આપણે દાખલાની ગણતરી કરવાની છે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણી પાસે આગળની સ્ક્રીન પર આપણે ચર્ચા કરીએ તો આપણી પાસે એક ઉદાહરણ છે. બરોબર. સામાન્ય ઉદાહરણ છે જેની આપણે અહીંયા ચર્ચા કરી લેવાની છે. તો એ ઉદાહરણ આપણને શું આપવામાં આવ્યું છે? તો કે એની રકમ તમે વાંચી શકો છો કે એક શાળામાં ધોરણ 10 ના, x નથી, ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓના ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલ છે. તો ગુણનો શું મેળવવાનો છે? મધ્યક. તો 30 વિદ્યાર્થીઓના 100 ગુણના માર્ક્સ આપણી પાસે એટલે મેળવેલા ગુણ. તો આ 30 વિદ્યાર્થીઓ છે જેમણે પહેલા વિદ્યાર્થીએ 10 ગુણ મેળવા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 1 છે. 20 ગુણ મેળવા હોય એવા 1 છે. 36 મેળવા હોય એવા 3 છે. 40 મેળવા હોય એવા 4 છે. 50 મેળવા હોય એવા 3 છે. તો આમ ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 30, કે જેમાં 95 મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા માત્ર કેટલી છે? x. હવે આ માહિતીમાં આપણે સીધી રીતનો ઉપયોગ કરવો હિતાવહ રહે. પદ વિચલન કે ધારેલ મધ્યક માટે આ રીત થોડીક ડિફિકલ્ટ છે, એટલે સીધી રીતે આપણે ગણતરી કરીએ તો fi અને xi એટલે આ બંનેનો ગુણાકાર કરતું જવાનું. તો 10 ગુણ્યા 1 કરો એટલે 10 એકાને કેટલા થાય? 10. એવી જ રીતે 20 ગુણ્યા 1 કરો તો 20 એકા 20. એવી જ રીતે 36 ગુણ્યા 3 કરો એટલે 108. 40 ગુણ્યા 4 કરો એટલે 160. 50 ગુણ્યા 3 કરો એટલે 150. તેમ બધી જ સંખ્યાઓનો તમે ગુણાકાર કરતા જશો એટલે તમને જવાબ આપણો મળી જશે. અને પછી ઈ જે ગુણાકાર તમે કરી લીધો છે તો એની બધી જ કિંમતોનો તમારે શું કરવાનો થાય? સરવાળો એટલે સિગ્મા. એમનો સરવાળો છે 1779. હવે એ બધી જ કિંમતો આપણી પાસે છે, એમાંથી આપણે સૂત્રમાં સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi છે આપણું સૂત્ર. તો સિગ્મા fi xi ની કિંમત છેદમાં સિગ્મા fi ની કિંમત આપણે મૂકવાની છે. તો આપણું આ કોષ્ટક હતું, એ કોષ્ટકના આધારે આપણે કિંમતો મેળવી. સિગ્મા fi કેટલો હતો? 30. અને સિગ્મા fi xi કેટલો હતો? તો કે 1779. એ બંને કિંમતો અહીંયા આપણે લખી દીધી છે પહેલા. હવે ઈ કિંમતોને આપણે સૂત્રની અંદર મૂકીએ તો આપણું સૂત્રની અંદર આપણે ઈ કિંમતો મૂકવાની છે. તો સૂત્રની અંદર ઈ કિંમતો આપણે મૂકીએ તો સિગ્મા fi xi કેટલું છે? 1779. અને સિગ્મા fi કેટલું છે? 30. હવે 1779 ભાગ્યા 30 કરશો એટલે 59.3 મળશે, જે આપણા દાખલાનો ફાઇનલ આન્સર છે. બસ મિત્રો, આની અંદર આટલું જ કરવાનું હોય છે. આપણા ગુણનો જે મધ્યક માંગ્યો હતો એ મધ્યક આપણને કેટલો મળેલો છે? 59.3.
કેટલો મળ્યો છે મિત્રો? 59.3. તો આમ આપેલ માહિતી એટલે કે 30 વિદ્યાર્થીઓ જે છે એના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણનો મધ્યક એ કેટલો આપણને મળ્યો છે? 59.3. તો મિત્રો આટલી જ માહિતી આપણે આની અંદર ગોતવાની હોય છે. આ સીધી રીત થઈ છે. ત્યાર પછી આપણે પદ વિચલન અને ધારેલ મધ્યકની રીત વિશે પણ ચર્ચા કરવાની છે, જેની ચર્ચા આપણે આપણા લેક્ચર નંબર 2 એટલે આના પછીના લેક્ચરની અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. તો અહીંયા તમારી પાસે આપણો વિડીયો આજનું કામ છે એ પૂર્ણ થશે. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને જો વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ ઉપર તમે આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી કરી તમને આગળના વિડીયો મળી શકે અને તમારા મિત્રો સુધી વધુ ને વધુ શેર કરજો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચર નંબર 2 ની અંદર આપણે આગળના ટોપિકો વિશે વધુ ચર્ચા કરીશું. આભાર.